તમે જોઈ શકો છો આપણો લોટ આટલો સોફ્ટ હોવો જોઈએ। હવે તેને 15 મિનિટ સુધી આરામ આપીશું। બીજી બાજુ આપણે મસાલાની તૈયારી કરીશું। મસાલા માટે 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 5 થી 7 નંગ મરી અને 1 ચમચી આખા ધાણા। હવે આ બધા જ મસાલાને 1 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર સામાન્ય રીતે શેકીશું। મસાલો ઠંડો થઈ ગયા પછી તેને દરદરો પીસી લઈશું। મસાલાને સાવ પાવડર પણ નથી કરવાનો અને આખો પણ નથી રાખવાનો। જો આ રીતનો મસાલો હોવો જોઈએ। હવે આપણે એક પેનમાં તેલ એડ કરીશું અને તેમાં આપણે જે મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું। મસાલો નાખતી વખતે તેલનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે। જો તેલ વધારે ગરમ હશે તો મસાલો નાખવાની સાથે જ બળી જશે। મસાલાને આપણે ધીમી આંચ પર 10 થી 12 સેકન્ડ સુધી શેકવાનું છે। હવે આપણે તેમાં 1 ચમચી છીણેલું આદુ અને 1 ચમચી લીલા મરચાં એડ કરીશું। ધીમા તાપે જ્યારે આ મસાલા સંતળાય છે ત્યારે તેની એક સુગંધ આવે છે। તે જ સુગંધ આપણને આપણી કચોરીમાં જોઈએ છે। હવે આપણે આ સમયે બેસન એડ કરીશું। મિત્રો, આપણે બેસનને અહીં જ એડ કરવાનું છે, નાનાથી પહેલા કે નાનાથી પછી, કારણ કે બેસનનું શેકાવું ખૂબ જ જરૂરી છે। જો આપણે બેસનને બટાકા સાથે એડ કરીશું તો તે બરોબર શેકાશે નહીં। બેસનને લગભગ 1 મિનિટ સુધી શેકવાનું છે। હવે આપણે તેમાં હાફ ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, હાફ ટેબલ સ્પૂન હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈશું। ફાઇનલી ચોપ્ડ ઓનિયન એડ કરીશું। ઓનિયન સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। હવે આપણે 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને 1 ટેબલ સ્પૂન ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લઈશું। થોડું પાણી એડ કરીશું જેથી આપણા મસાલા બળી ના જાય। ઓનિયન સોફ્ટ થઈ ગયા બાદ તેમાં બટાટાને મેશ કરીને એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। ગરમ મસાલો એડ કરીશું અને થોડી કોથમીર એડ કરી દઈશું। આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે તેને ઠંડુ થવા દઈશું। 15 મિનિટ પછી આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેની સાથે થોડી કુસ્તી કરી લઈએ, જેથી લોટ આપણો સ્મૂથ પણ થઈ જશે અને કચોરી ફ્રાય કરતી વખતે તેમાં ક્રેક પણ નહીં પડે। હવે આપણે તેના ગુલ્લા તૈયાર કરી દઈશું। અહીં હું સ્ટાન્ડર્ડ સાઇઝની કચોરી બનાવું છું, એટલે મેં તે પ્રમાણેના ગુલ્લા બનાવ્યા છે। આપણા ગુલ્લા તૈયાર છે। હવે આપણે તેને 5 મિનિટ સુધી આરામ આપીશું। બીજી બાજુ આપણે એ જ રીતે સ્ટફિંગના પણ બોલ્સ તૈયાર કરી દઈશું। તેની સાઇઝ લોટના ગુલ્લા કરતાં થોડી નાની રાખવાની છે। હવે આપણે કચોરી સ્ટફ કરીશું। આપણે ગુલ્લાને આ રીતે વચ્ચેથી થોડું જાડું અને સાઈડથી થોડું પતલું રાખવાનું છે। હવે તેમાં સ્ટફિંગ ભરીશું।
મિત્રો, મસાલો સ્ટફ કરવો એ પણ એક કલાકારી છે. જો આમાં ભૂલ થઈ તો આપણી કચોરી ફાટી શકે છે. તો ખૂબ જ ધ્યાનથી ધીરે ધીરે આ રીતે તેને સ્ટફ કરીશું. હવે મસાલાને અંગૂઠાની મદદથી ધીરે ધીરે અંદરની તરફ દબાવીશું અને લોટને બહારની તરફથી બંધ કરતા જઈશું. અને આ જે એક્સ્ટ્રા લોટ છે તેને આપણે રિમૂવ કરી દઈશું. સ્ટફ થયા બાદ આપણે તેને પામની મદદથી ધીરેથી પ્રેસ કરીશું, જેથી મસાલો બધી બાજુથી ફેલાઈ જાય. ચાલો બીજી કચોરી પણ તમને બનાવીને બતાવું. કચોરીને આપણે બિલકુલ ફ્લેટ નથી રાખવાની, આ રીતની થિકનેસ રાખવાની છે. કચોરીને આપણે 2 વખત ફ્રાય કરવાની છે. પહેલી વાર હાઈ ફ્લેમ પર તળવાનું છે અને એ પણ 5 થી 10 સેકન્ડ સુધી. આ પ્રોસેસને સીલિંગ પ્રોસેસ કહેવાય છે. આનાથી આપણી કચોરી જ્યારે આપણે સ્લો ફ્લેમ પર ફ્રાય કરીશું ત્યારે તે ફાટશે નહીં. આપણી કચોરી હાફ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે કચોરીને બીજી વાર ફ્રાય કરીશું. અહીં ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. એમાં આ રીતે નાના નાના બબલ્સ આવવા જોઈએ. કચોરીને આપણે 10 થી 15 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ફ્રાય કરવાની છે. 15 મિનિટ બાદ આપણી કચોરી સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તૈયાર છે આપણી આ હલવાઈ સ્ટાઇલ પ્યાઝ કચોરી, જે ખાવામાં એકદમ ખસ્તા અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે જોઈ શકો છો કેટલી સરસ ખસ્તા થઈ છે. હવે તમને કાપીને બતાવું. કેટલી શાનદાર બની છે. બધી જ બાજુથી મસાલો સરસ ફેલાઈ ગયો છે. તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.